સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આવતીકાલ ભવ્ય રામનવમીની શોભાયાત્રા યોજાનાર છે ત્યારે રામનવમીના પર્વને લઈને હિંમતનગર શહેરમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। એસપી શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। આ પેટ્રોલિંગમાં 50 થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ જોડાયા હતા। એ અને બી ડિવિઝન, ગ્રામ્ય પોલીસ, એલસીબી તેમજ એસઓજીની ટીમના જવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખાસ કરીને શોભાયાત્રાના રૂટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવા માટે સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ઉપરાંત શહેરમાં જિલ્લા સુરક્ષા વધુ મજબૂત બનાવવા ડ્રોન મારફતે મોનિટરિંગ પણ કરવામાં આવનાર છે। એસપી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓથી દૂર રહે અને શાંતિ તથા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસને સહકાર આપે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો રામનવમી પર્વને લઈને હિંમતનગર શહેરમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। એસપી શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। આ પેટ્રોલિંગમાં 50 થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ જોડાયા હતા। એ અને બી ડિવિઝન, ગ્રામ્ય પોલીસ સ્ટેશન, એલસીબી તેમજ એસઓજી ટીમના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખાસ કરીને શોભાયાત્રાના રૂટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવા માટે સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ઉપરાંત શહેરમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન મારફતે મોનિટરિંગ પણ કરવામાં આવનાર છે। એસપી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓથી દૂર રહે અને શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવે। આવતીકાલે 26 તારીખના રોજ રામનવમીની ઉજવણી જ્યારે ખૂબ જ ધામધૂમની સાથે આપણા સાબરકાંઠા જિલ્લામાં અને હિંમતનગરની અંદર ખાસ કરીને થવા જઈ રહી છે, ત્યારે પોલીસ વિભાગ પણ તમામ લોકોની સુરક્ષિતતા જાળવવા માટે થઈને સજ્જ છે। ટોટલ આશરે 2200 લોકોનો પોલીસ ફોર્સ જે છે એ અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત માટે ડિપ્લોય કરવામાં આવેલો છે, જેમાં આશરે 50 જેટલા સિનિયર અધિકારી લેવલ હશે જેનું સુપરવિઝન હશે। તે ઉપરાંત જે છે ડ્રોન સેલનો પણ ઉપયોગ થશે અને સતત ડ્રોનથી મોનિટરિંગ રાખવામાં આવશે। આજરોજ તેના માટે થઈને આખા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી આપ દૂર રહેશો। ક્યાંય કોઈપણ આપણને માહિતી મળે તો પોલીસ સાથે શેર કરજો, અફવાઓ ફેલાવી નહીં। અને કેમ કે આવતીકાલે આખો જે રૂટ છે જેમાં રામજી મંદિર છાપરિયાથી શરૂ કરીને મહેતાપુરા ખાતે જે રામજી મંદિર છે ત્યાં સુધી આખી યાત્રા નીકળનાર છે, જે બપોરે આશરે 3 થી 3:30 વાગ્યાની આજુબાજુ નીકળી તે રાત્રે 8 થી 9 વાગ્યા સુધી એમાં નીકળશે અને એમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના છે। તો જે આખા યાત્રાનો રૂટ છે એ રૂટ ઉપર આપ આપના વાહનો લઈને ન આવતા અલગ રૂટનો યુઝ કરો, તેના માટેનું ડાયવર્ઝન કરવા માટે થઈને પણ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપ સૌ લોકોના સાથ સહકારથી આપણે ખૂબ સારી રીતે રામનવમીની ઉજવણી કરી શકીએ। જય હિન્દ।